Welcome, all my dear students, to our digital platform અક્ષરમ પાઠશાલા. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વની વાત કરવાના છીએ અને ખૂબ જ ઉપયોગી અને લાભાન્વિત આપણો વિડીયો લેક્ચર બનવાનો છે. તો એવી પણ શું આજે આપણે ખાસ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 10ની જે પરીક્ષા ચાલી રહી છે તો તેની અંદર હવે આવનારું જે પેપર છે તે અંગ્રેજી વિષયનું છે અને અંગ્રેજી વિષયની અંદર મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન પેપર છે તેનું આજે આપણે વ્યવસ્થિત સમજૂતી સહિત સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. હવે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર શા માટે? તો જો આ પેપર જે બનાવવામાં આવ્યું છે તે આવ્યું છે જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ ગાંધીનગર દ્વારા આ પ્રશ્નપત્ર નમૂનાનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. તો આની અંદર જે ક્વેશ્ચનરીઝ આપવામાં આવી છે, જે ટોપિક્સ આપવામાં આવ્યા છે, જે ગ્રામર અને લેખન આપવામાં આવ્યું છે, તો મહદઅંશે બોર્ડની પરીક્ષામાં તેના પૂછાવાના ચાન્સ અતિશય વધારે છે. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે અંગ્રેજીનું પેપર સોલ્વ કરવાનું છે. ચલો તો જોઈએ. સૌ પ્રથમ આપણે સેક્શન એ થી શરૂઆત કરશું. સેક્શન એડી અંદર આપણે અભ્યાસ કરશું મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ કઈ છે. સૌ પ્રથમ તો આપણે એ જોઈ લઈએ કઈ શોર્ટ નોટ આપવામાં આવી છે. શોર્ટ નોટ સેક્શન એમાં આવે છે. તો પહેલી જે શોર્ટ નોટ છે તે આઈએમપી માં બતાવી છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. પૂછાઈ શકે રોબોટ આપણને રોબોટ ઉપર પૂરેપૂરો આપણને પાઠ આપવામાં આવ્યો હતો તો તેને ધ્યાનમાં રાખીને શોર્ટ નોટ આવી શકે છે. ત્યાર પછી બીજી શોર્ટ નોટ અથવામાં જે આપણને આપી છે તે આપી છે કચ્છ એન્ડ દેવિયાની જે આપણું યુનિટ હતું યુનિટ નંબર 7 તેમાંથી કચ્છ ઉપર પૂરેપૂરી આપણને ટૂંક નોંધ દેવા માટે કહેવામાં આવ્યું છે. તો આ આપણે વાત કરી આઈએમપી શોર્ટ નોટ અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ખરા ખોટા વિધાન ટ્રુ ફોલ્સ. પહેલું વિધાન જુઓ. એટ ધી એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ EFI. 17 વર્ષની ઉંમરમાં અરુણ કૃષ્ણમૂર્તિએ EFI ની સ્થાપના કરી. વિધાન બિલકુલ ખરું છે, સાચું છે. 17 વર્ષની ઉંમરમાં અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી તમે જુઓ ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ પાયર ઇઝ ફાયર. આ એક માર્કના ક્વેશ્ચનમાં પણ આવી શકે કે પાયરનો મિનિંગ થાય છે ફાયર. તો બિલકુલ વિધાન સાચું છે, તો ત્યાં આપણે લખશું ટ્રુ. ત્યાર પછી આગળનું વિધાન જોઈએ તો ધ ફિમેલ વીવર બર્ડ બિલ્ડ્સ ઇટ્સ નેસ્ટ. અવર ફીધર ફ્રેન્ડ જે આપણું યુનિટ છે યુનિટ નંબર 8. તો અહીંયા હવે વાત એવી કરવામાં આવી છે કે માદા સુગરી જે છે ને એ માળો બનાવે છે. માદા સુગરી માળો બનાવતી નથી, નર સુગરી જે છે તેના દ્વારા માળો બનાવવામાં આવે છે. તેથી આ વિધાન બિલકુલ ફોલ્સ. ત્યાર પછી લાસ્ટ વન સ્ટેટમેન્ટ આપણે વિધાન જોઈએ ને તો આપ્યું છે મિસ મેનેલ ગેવ હર ફોટોગ્રાફ ટુ બ્લેનફર્ડ. કે મિસ મેનેલે બ્લેનફર્ડની વિનંતી ઉપર પોતાનો ફોટોગ્રાફ્સ આપ્યો હતો. તો વિધાન બિલકુલ ખોટું છે. મિસ મેનેલે પોતાનો ફોટોગ્રાફ નતો આપ્યો. તો હવે આપણા જવાબ આ રીતે બન્યા ટ્રુ ટ્રુ, ફોલ્સ ફોલ્સ. હવે અત્યારે તો વાત કરી છે આપણે ખરા ખોટાની. હવે આગળ જઈએ અને સેક્શન સી ની અંદર જે ગ્રામર આવે છે તો તે ગ્રામરનો આપણે અભ્યાસ કરવાનો છે. સેક્શન સી આપણે જાણીએ છીએ સેક્શન સી ની અંદર ગ્રામરની શરૂઆત થાય છે આપણા લેંગ્વેજ ફંક્શનથી. 9 માર્કના ફંક્શન્સ હોય છે અને 9 માર્કના ફંક્શન જે હોય છે તે MCQ ના ફોર્મેટમાં હોય છે. તો ખૂબ જ સરળ છે ને અહીંયા આપણે સારામાં સારા વધુ ને વધુ માર્ક્સ મેળવી શકીએ. તો આપણે જોઈએ પહેલું આપણને આપ્યું છે રંજન ઇઝ એઝ ટોલ એઝ મંથન. અહીંયા આપણને દેખાય છે એઝ એટલે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. ડિગ્રી માટે ફંક્શનમાં ટાઇટલ બને છે કમ્પેરિઝન, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. એટલે
અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછી આપણે જોઈએ ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, અને ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, તમે ખૂબ જ સારા વ્યક્તિ છો. તો અહીંયા આપણું ટાઇટલ બને છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. ઓપ્શન ડી જવાબ આવશે. ત્યાર પછી અહીંયા આપણને દેખાઈ રહ્યું છે આઈધર સ્પીક સ્લોલી ઓર ગો આઉટ, ધીમે બોલો અથવા તો બહાર જાઓ. આઈધર અને ઓર આપ્યું છે. આઈધર ઓર જે છે એ અલ્ટરનેટિવ ટાઇટલમાં સમાવેશ થાય છે. તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે ઓપ્શન એ, તમે જુઓ ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. ત્યાર પછી આપણે જોઈએ 36. આ પણ ફંક્શન જ છે, પણ આપણને એક ડાયલોગના ફોર્મેટમાં આપવામાં આવે છે. જોઈએ હિરવા, આઈ હેવ અ નાઇસ કલેક્શન ઓફ સ્ટેમ્પ્સ. રિક્વેસ્ટ, હવે રિક્વેસ્ટ માટે આપણી પાસે વર્ડ ક્યાં ક્યાં છે? કુડ છે, વુડ છે અને પ્લીઝ પણ છે. જોઈએ કે આ વિકલ્પમાં આપણને કુડ, વુડ અથવા પ્લીઝ જોવા મળે છે. ઓપ્શન સી જુઓ, વુડ યુ શો મી પ્લીઝ. તો અહીંયા આપણને જે રિક્વેસ્ટ માટે, વિનંતી માટે જે જરૂરી શબ્દ હોય છે એને કીવર્ડ કહીએ આપણે, તો કીવર્ડ મળી જાય છે, એટલે ઓપ્શન બને છે સી. ત્યાર પછી 37મો પ્રશ્ન જુઓ, પૂનમ. પછી આપણને વાક્ય આપ્યું નથી. સિકિંગ ઇન્ફોર્મેશન. હવે જ્યારે પણ સિકિંગ ઇન્ફોર્મેશન હોય અથવા તો ઇન્ક્વાયરી હોય, એટલે ત્યારે સમજવું કે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે, એટલે એ વિકલ્પ પસંદ કરવાનો કે જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય. જવાબ આવો આપ્યો છે પૂનમને, પ્રીતિએ, ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, કે તે બસ સ્ટેશન પાસે આવેલું છે. એટલે જરૂર અહીંયા પ્રીતિએ કોઈ સરનામું પૂછ્યું હોય એવું લાગે છે. તો જુઓ ઓપ્શન સી આપણે અહીંયા જોઈએ ને, તો દેખાઈ રહ્યું છે વેર ઇઝ ધ એટીએમ. એટીએમ ક્યાં છે? પછી તો એનો જવાબ આપ્યો ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. બસ સ્ટેશનમાં પાસે નજીકમાં જ એટીએમ છે. ત્યાર પછી આપણે 38મો પ્રશ્ન જોઈએ, ડુ યુ નો વોટ વોઝ અબ્દુલ કલામ. અહીંયા જો વોટ વોઝ અબ્દુલ કલામ શું હતા, શું તમે જાણો છો? તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, એ વ્યક્તિ સંબંધિત વિશેષ માહિતી આપે, તો એવું વિધાન આપણે પસંદ કરશું. તો ફરી એક વખત આપણી સામે આવે છે ઓપ્શન સી, હી વોઝ અ વર્લ્ડ રિનોન્ડ સ્પેસ સાયન્ટિસ્ટ એન્ડ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. સારા નામાંકિત એવા વૈજ્ઞાનિક હતા અને ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. હવે આગળ જોઈએ તો આપણી સામે આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ પણ લેંગ્વેજ ફંક્શન જ છે. અધૂરું વાક્ય આપ્યું છે, બાકીનું અધૂરું આપણે પૂરું કરવાનું રહેતું હોય છે. જોઈએ ધ ટ્રેન, શરૂઆતમાં આપ્યું છે ધ ટ્રેન, અને અહીંયા આપણને આપ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન. હવે એવો વિકલ્પ આપણે જોઈએ કે જ્યાં એડ્રેસ, સરનામું, લોકેશન આપ્યું, તો પહેલો ઓપ્શન પર નહીં આવે. બીજો ઓપ્શન જુઓ, વિલ અરાઈવ એટ દિલ્હી સૂન. અહીંયા આપણને એટ દિલ્હી આપ્યું છે. અન્ય કોઈ વિધાનમાં સ્થળનો ઉલ્લેખ નથી. અહીંયા આપણો વિકલ્પ બી સાચો છે. ત્યાર પછી ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે ગાંધીનગરને થોડુંક વિશેષ રીતે સ્પષ્ટ કરે, તેનું વર્ણન કરે એવો આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. તો જો વિચ થી વાક્યને જોડી શકાય, ગાંધીનગર વિચ ઇઝ નોન એઝ ધ ગ્રીન સિટી, તેને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, તે ગુજરાતની રાજધાની છે. ત્યાર પછી 41મો પ્રશ્ન, સી ઇઝ ઓનેસ્ટ. કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ અહીંયા આપણે વિરોધાભાસ બતાવવાનું છે. અહીંયા બતાવવામાં આવ્યું છે કે તે વ્યક્તિ ખૂબ જ પ્રામાણિક છે, ઓનેસ્ટ છે. તો વિરોધાભાસ, પહેલું વાક્ય વિરોધી બનશે. તો જો એના જે કીવર્ડની વાત કરીએ તો ધો અહીંયા આપણને આપ્યું છે, ધો સી ઇઝ પુઅર, તેણી ગરીબ છે તેમ છતાં તે પ્રામાણિક છે. એના પછી હવે આપણી સામે આવે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જે પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે તે પૂરો કરવાનો છે, ને અહીંયા પણ બ્રેકેટમાં આપણને ઓપ્શન મળી જવાના છે. હવે જેમ કે પહેલા જ કહે છે આપણને ઇટ રો, રો એટલે કાચા. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં લખશું આપણે વેજીટેબલ્સ, ઇટ રો વેજીટેબલ્સ, કાચા શાકભાજી જમો, એન્ડ ફ્રૂટ્સ અલોટ, અને ફળ વધારે જમો. ડુ નોટ ઓવર ઇટ, વધારે જમવું નહીં. ઇટ ઇઝ નોટ ગુડ ફોર, એ સારું નથી ના માટે, તો અહીંયા આપણે લખશું હેલ્થ.
ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન. લાંબા સમય માટે વધારે જમવું એ સ્વાસ્થ્ય માટે સારું નથી. રિમેમ્બર, યાદ રાખો, ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ, કે જે હળવો આહાર ગ્રહણ કરે છે, બીકમ્સ બ્રાઇટ, તેવા વિદ્યાર્થીઓ તેજસ્વી બને છે. તો છેલ્લામાં આપણે આવશે બ્રાઇટ. ચલો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ પછી આપણી સામે આવી ગયા છે નિયરેસ્ટ મિનિંગ. તો સૌ પ્રથમ એનું ગુજરાતી સમજવું પડશે વેનિસ. વેનિસ એટલે અદ્રશ્ય થઈ જવું. તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે ડિસઅપિયર. ડિસઅપિયર એટલે પણ અદ્રશ્ય થવું. ત્યાર પછી જોઈએ ને તો ક્વિકલી, તો ઝડપથી, તો ત્યાં આપણે લખશું સ્પીડીલી, ઝડપથી. આગળ આપણને આપ્યું છે મોબ. હવે મોબ એટલે લોકોનું ટોળું થાય, તો ત્યાં આપણે લખશું ક્રાઉડ. ચલો, આ થઈ ગયા સમાનાર્થી. અત્યાર સુધી જે આપણે વાત કરી સેક્શન સી ની વાત કરી, જેની અંદર આપણે જોયું કે બધા જ પ્રશ્ન એમસીક્યુ બેઝડ હતા, જ્યાં બ્રેકેટમાં અથવા તો એબીસીડી દ્વારા આપણને વૈકલ્પિક રીતે ઓપ્શન આપવામાં આવી રહ્યા હતા. હવે આપણે જોઈએ છીએ સેક્શન ડી. સેક્શન ડી ની અંદર 46મો પ્રશ્ન જે આવે છે તે આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. પહેલા તો આપણે પ્રશ્ન વાંચી. રોહન બોલે છે, લેટ્સ વિઝિટ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરવા માટે જઈએ. તો કેતકી કહે છે, વાવ, ખૂબ સારું, વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. વિચાર ખૂબ જ સારો છે. રોહન, આર યુ રેડી ટુ કમ વિથ મી, કે તમે મારી સાથે આવવા માટે તૈયાર છો? ચલો, આ રીતનું રોહન અને કેતકી વચ્ચે કન્વર્સેશન છે. તો બનાવીએ રોહન. હવે પહેલું જે વાક્ય ને લેટ્સ વાળું છે, એને આપણે દરખાસ્ત સૂચવતા વાક્ય કહેવાય. ત્યાં આપણે લખશું સજેસ્ટેડ, એટલે પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સજેસ્ટેડ. રોહન સજેસ્ટેડ ટુ કેતકી ધેટ ધેય. હવે લેટ્સ વાળા વાક્યમાં હંમેશા શુડ લખાય છે, તો ત્યાં આપણે લખશું શુડ. they should visit the statue of unity. કેતકી exclaimed with, કેતકી ખૂબ જ ખુશ થઈ જાય છે, તો ખુશ થવા માટે આપણે લખશું જોય. તે ખૂબ જ આનંદિત થઈને બોલે છે that it was a wonderful idea, સારો વિચાર છે. રોહન asked her if she was ready to go with him. હવે અહીંયા આપણને યુ આપ્યું હતું, જો go with me આપ્યું છે. મી એટલે થાય રોહન. તો રોહનને ધ્યાનમાં રાખીને, કેમ કે રોહન વાક્ય બોલી રહ્યો છે, તે તેનું કર્મ આવશે, જ્યાં આપણે લખશું him. તો આપણા જવાબ બની ગયા છે. પહેલા આપણે લખ્યું સજેસ્ટેડ, પછી શુડ, જોય અને એના પછી હિમ. હવે આપણી સામે આવી ગયા છે કંજક્શનના 3 વાક્ય. તો કંજક્શનનો ઉપયોગ કરીને અહીંયા આપણે પૂરેપૂરા વાક્ય જોડીને ફરીથી લખવાના હોય છે. 47મું પહેલું વાક્ય જોઈએ કંજક્શનમાં. તો વોક ફાસ્ટ, પહેલા તો એનું ગુજરાતી સમજી. ઝડપી ચાલો, યુ વિલ નોટ ગેટ ધ બસ. તમને બસ નહીં મળે. કાઉન્સમાં પણ આપ્યું છે અનટિલ, ત્યાં સુધી. અધરવાઇઝ એટલે નહીતર, અને એન્ડ એટલે અને. તો અહીંયા આપણે જવાબ લખશું નહીતર, અધરવાઇઝ. વોક ફાસ્ટ, વોક ફાસ્ટ, ઝડપી ચાલો, અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ ધ બસ. નહીતર તમને બસ નહીં મળે. એ રીતે વાક્ય બની જશે. અધરવાઇઝ જે છે બંને વાક્યમાં વચ્ચે આપણે લખશું. ત્યાર પછી જો આપણને આપ્યું છે કીપ ક્વાઇટ, ચૂપ બેસો. ગો આઉટ, બહાર જાઓ. ઓર એટલે નહીતર, એન્ડ એટલે અને, બટ એટલે પણ. તો અહીંયા આપણે વળી પાછું પસંદ કરીએ ઓર, નહીતર. કીપ ક્વાઇટ, ચૂપ બેસો, ઓર ગો આઉટ, નહીતર બહાર વયા જાઓ. ફરી એક વખત ઓર જે છે એ બંને વાક્યમાં વચ્ચે આવશે. ત્યાર પછી જોઈએ ત્રીજું કંજક્શન, આઈ ગોટ અ મેસેજ. મને મેસેજ મળ્યો. ઇટ વોઝ સેન્ટ બાય માય ફ્રેન્ડ, કે જે મને મારા મિત્ર દ્વારા મોકલવામાં આવ્યું. હવે જો અહીંયા આપણને ઈટ આપ્યો છે. પહેલા વાક્યમાં જે નામ આપ્યું છે મેસેજ, એનું સર્વનામ છે. તો આ વાક્ય કંઈક આવી રીતે બનશે, ઈટ નીકળી જાય અને ઈટના બદલે આપણે વિચ લખવાનું, કે જે નું ગુજરાતી થાય કે જે. આઈ ગોટ અ મેસેજ વિચ વોઝ સેન્ટ બાય માય ફ્રેન્ડ, કે જે મને મારા મિત્ર દ્વારા મોકલવામાં આવ્યું. ત્યાર પછી આપણે આગળ વધતા રહીએ. તો ફરી એક વખત આપણી સામે આવી ગયો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા વાળો પેરેગ્રાફ. આ એડિટિંગનો પેરેગ્રાફ રહેતો હોય છે 3 માર્કમાં. જોઈએ ચલો.
અવર્સ ઇઝ કે આપણો જે દેશ છે ને તે કેવો દેશ છે? તો ડેમોક્રેટિક. ડેમોક્રેટિક એટલે કે લોકશાહી. અવર્સ ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. લોકશાહી દેશ છે આપણો. વી હેવ ધ, આપણને અધિકાર છે. હવે અધિકાર માટે આપણે સ્પેલિંગ લખશું રાઈટ, RIGHT. વી હેવ ધ રાઈટ ટુ વોટ, મત આપવાનો આપણને અધિકાર છે. વી ઇલેક્ટ અવર રિપ્રેઝેન્ટેટિવ, આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટતા હોઈએ છીએ. વી આર ધ, હવે અહીંયા આપણે જો ધ આપ્યું છે એટલે સુપરલેટિવ ડિગ્રી બને. સુપરલેટિવ ડિગ્રીમાં મેજોરિટી આપણે EST આવતું હોય છે વિશેષણમાં. તો અહીંયા આપ્યું છે ને લાર્જેસ્ટ, તો ત્યાં જવાબ આપણો બની જશે લાર્જેસ્ટ. વી આર ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ, કે ભારતની જે ડેમોક્રેસી છે, લોકશાહી, સમગ્ર વિશ્વમાં વિશાળ લોકશાહી છે. હવે ત્યાર પછી આપણે ડુ એઝ ડાયરેક્ટેડ જોઈએ. અહીંયા 2 પેરેગ્રાફ આપવામાં આવે છે, જ્યાં સ્ટાર્ટ લાઈક ધીસમાં આપણને અડધું વાક્ય બનાવીને આપી દીધું હશે. એ પ્રમાણે બધા વાક્ય પૂર્ણ કરવાના હોય છે. હવે નોર્મલી અહીંયા ચેન્જ ધ જેન્ડર, એક વચનમાંથી બહુવચન, કાળ પરિવર્તન, એક્ટિવ પેસિવ, આ રીતના વિષય રહેતા હોય છે. ચલો જોઈએ આપણને શું આપ્યું છે. તો આપ્યું છે કેતન લવ્સ ઇટિંગ પીઝા. કેતનને પીઝા ખાવા પસંદ છે. નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં શું આપ્યું છે? કોમલ. તો હવે આ જે પ્રશ્ન છે ને, આ છે જેન્ડરનો પ્રશ્ન. અહીંયા આપણે જાતિ પરિવર્તન કરવાનું છે. તો કેતનના બદલે આપણે અહીંયા લખ્યું કોમલ. કોમલ લવ્સ ઇટિંગ પીઝા, કોમલને પીઝા ખાવા પસંદ છે. ફરી એક વખત, હવે અહીંયા જે આપણને સર્વનામ હી આપ્યું છે ત્યાં હીનું કરી નાખીએ સી. સી સમટાઈમ્સ મેક્સ ઇટ હીઝ, હીઝના બદલે આપણે ત્યાં લખશું હર, હર ઓન. ત્યાર પછી આપણે જો ફરી એક વખત સંબંધ વિભક્તિ હીઝ આપ્યું છે તો અહીંયા થઈ જાય હર, હર ફ્રેન્ડ્સ હેલ્પ ઇન ચોપિંગ. તો ખૂબ જ સરળ પેરેગ્રાફ હતો. કોમલ, પછી સી અને ત્યારબાદ હીઝ, સંબંધ વિભક્તિ છે તેનું આપણે કર્યું હર. ચલો આગળ જોઈએ. તો 52મો પ્રશ્ન આપણને આપ્યો છે. જોઈએ એમાં શું આપ્યું છે. વી મેક મિસ્ટેક્સ એવરી ડે, આપણે દરરોજ ભૂલ કરીએ છીએ. નીચે આપ્યું છે મિસ્ટેક્સ આર મેડ, એક્ટિવમાંથી પેસિવ છે બનાવી. મિસ્ટેક્સ આર મેડ બાય અસ એવરી ડે. મિસ્ટેક્સ આર મેડ બાય અસ એવરી ડે. ત્યારબાદ વી શુડ નોટ, વી શુડ નો અવર મિસ્ટેક્સ, આપણને આપણી ભૂલો ખબર હોવી જોઈએ. તો આ વાક્ય આવી રીતે બને, અવર મિસ્ટેક્સને આગળ લઈ લઈએ. અવર મિસ્ટેક્સ. હવે આપણને શુડ આપ્યું છે એટલે શુડ તો લખશું જ, પણ સાથે સાથે આપણે બી લખશું. અવર મિસ્ટેક્સ શુડ બી. પેસિવમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃત અંતનું રૂપ લખાય એટલે નો બની જશે નોન. ત્યારબાદ આપણે પ્રિપોઝિશન બાય લખીએ અને જે આપણને કર્તા વિભક્તિ આપી છે ને તે બની જાય કર્મ, એટલે કે એનું થઈ જશે અસ. તો બીજા વાક્યનો જવાબ આવી રીતે બને, અવર મિસ્ટેક્સ શુડ બી નોન બાય અસ. હવે આપણે ત્રીજું અને છેલ્લું વાક્ય બનાવીએ. વી મસ્ટ નોટ રિપીટ અવર મિસ્ટેક. એકવાર થયેલી ભૂલ વારંવાર આપણાથી રિપીટ ન થવી જોઈએ. તો અહીંયા કર્મ તરીકે આપણે કોને આગળ લાવી? અવર મિસ્ટેક્સ. ચલો એને અહીંયા લખશું અવર મિસ્ટેક્સ. ત્યાર પછી આપણને આપ્યું છે મસ્ટ નોટ, એને લખશું મસ્ટ નોટ. તો આપણે લખશું પણ સાથે સાથે, કેમ કે સિમ્પલ મોડલ ઓક્સિલરી છે, સાદા સહાયક ક્રિયાપદ, એટલે અહીંયા મસ્ટ બી લખવું પડશે. મસ્ટ નોટ બી. રિપીટ આપ્યું હતું ક્રિયાપદ, નું ભૂતકૃદન થઈ જાય રિપીટે, અને ત્યારબાદ આપણે પ્રિપોઝિશન બાય લખીને જે કરતા આપ્યું હતું બી તેનું કરી નાખશું અસ. તો વાક્ય કંઈક આવું બન્યું, અવર મિસ્ટેક્સ મસ્ટ નોટ બી રિપીટેડ બાય અસ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આપણને આપ્યું છે WH, બધાનો ફેવરેટ ટોપિક. હી વર્ક્સ વેરી સ્માર્ટલી, ખૂબ જ ચતુરાઈથી ચાલાકી રીતે કામ કરે છે. તો કેવી રીતે કામ કરે છે? કેવી રીતે, બરાબર. તો હાઉ ડઝ હી વર્ક. ત્યાર પછી આપણે આગળ જોઈએ ને તો માય ફાધર મેટ અવર પ્રિન્સિપલ લાસ્ટ વીક, મારા પિતા પ્રિન્સિપલને મળ્યા. તો કોને મળ્યા? whom did my father meet last week. અને એવી જ રીતે આપણે 55 જો ગાંધીનગર ઇઝ 25 કિમી અવે ફ્રોમ દહેગામ, 25 કિલોમીટર દૂર છે. તો ભાઈ કેટલું દૂર છે? હાઉ ફાર.
અંતર પૂછવા માટે હાઉ ફાર વપરાય. હાઉ ફાર ઇઝ ગાંધીનગર ફ્રોમ દહેગામ. દહેગામથી ગાંધીનગર કેટલું દૂર છે. હવે આપણે ગ્રામર જોયા બાદ સેક્શન એની અંદર નિબંધ કયા છે, ઈમેલ કયા છે, ચલો એનો અભ્યાસ કરીએ. તો આઈએમપી નિબંધમાં અહીંયા આપણને આ બતાવ્યું છે માય ફેવરેટ ફીધર બર્ડ, એટલે માય ફેવરેટ બર્ડ ઉપર, પક્ષી ઉપર. ત્યાર પછી માય એમ્બિશન ઇન લાઈફ, જીવનમાં મારું લક્ષ્ય શું છે. અને ત્યાર પછી અ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી, એક પુસ્તકાલયની મુલાકાત. આ જે નિબંધ છે તે સંપૂર્ણપણે ભૂતકાળમાં લખવામાં આવતો હોય છે. ચલો આપણે આઈએમપી નિબંધની ચર્ચા કરી લીધા પછી આઈએમપી ઈમેલની ચર્ચા. હવે આઈએમપી ઈમેલ જોઈએ તો અહીંયા આપણને આપવામાં આવ્યું છે દિવ્યા writes an email to her friend મહેનાઝ. દિવ્યા જે છે તે પોતાના મિત્ર મહેનાઝને ઈમેલ લખે છે. હવે મહેનાઝનું ઈમેલ એડ્રેસ પણ આપી દીધું છે. તો લખે છે ટુ ઇન્ફોર્મ હર અબાઉટ હર પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન, કે તેની બોર્ડની તૈયારી કેવી ચાલી રહી છે તે સંબંધિત જે છે તે પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે. અને એના અથવામાં આપણને રિપોર્ટ પૂછવામાં આવે છે. તો રિપોર્ટ કયો છે? રાઇટ અ રિપોર્ટ ઓન ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર ઇન યોર સ્કૂલ, કે તમારી શાળાની અંદર રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો, તો તેના ઉપર પૂરેપૂરો અહેવાલ લખો. પિક્ચર ડિસ્ક્રિપ્શનની વાત કરીએ તો કયું ચિત્ર આપ્યું છે? તો આપણને દેખાઈ રહ્યું છે સાફ સફાઈ અભિયાન નું અહીંયા આપણને ચિત્ર બતાવવામાં આવ્યું છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ઇન ધીસ video lecture we have studied most IMP papers. તો હવે આ વિડીયો તમને વધુ ને વધુ માર્ક્સ લાવવામાં ખૂબ જ ઉપયોગી બનશે. અહીંયા આપણે જે પણ પ્રશ્નોનો અભ્યાસ કર્યો તે બધા જ પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે અને આવનારી પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ટુડે ઇઝ ઓવર હિયર. We will back with a new video lecture. Till then everyone, just take care and all the best.